जय जवान जय किसान मित्रों। आज આપણે એક વિડીયો અગાઉ બનાવેલો 12 દિવસ પહેલાં જે કડવું કડિયાતું જે છે નિંદામણ એના માટેનો એના ઉપર જે આપણે એક દવા છાંટેલી, તો તે દવા છાંટ્યા પછી એનું જે રિઝલ્ટ જે છે એ આપણે આગળ બતાવીએ વિડીયોમાં। એકદમ સુકાઈ ગયું કડવું કડિયાતું, સંપૂર્ણપણે નાશ થઈ ગયો અને એમાં આપણે જે દવા વાપરેલી છે તે આગળના વિડીયોમાં છે જ, પણ તેમ છતાં પણ આમાં જણાવી દઉં કે એક ટોપર 77 કરીને પાઉચ હતું મમરી ફોર્મમાં, અને એની સાથે એક બીજી પણ દવા હતી જેનું નામ હતું પેરાડોક્સ, જે 100 મિલી એક પંપમાં નાખવાની હતી અને આપણે નાખી હતી એક પંપમાં 100 મિલી પ્લસ જે ટોપર 77 જે મમરી આવે એનો એક પાઉચ અને 100 ગ્રામ જેટલું અંદાજિત આખું મીઠું, એટલે કે જે આપણે દેશી મીઠું આવે તે, બરાબર। તો આપણે જે વિડીયો બતાવીએ આગળ જે પરિસ્થિતિ છે કડવા કડિયાતાની, સંપૂર્ણ નાશ થઈ ગયો એનો। આજે 12 દિવસ થઈ ગયા, આપણે 8 થી 10 દિવસની અંદર એનું સંપૂર્ણ રિઝલ્ટ મળ્યું, તો કે આપણે કામમાં હોય એટલે વિડીયો બનાવવામાં મોડું થઈ ગયું, તો આપણે આગળ બતાવી। તો આ છે કડવું કડિયાતું, જેનો આપણે વિડીયો બનાવેલો અગાઉ જ્યારે લીલું હતું અને દવા છાંટી હતી ત્યારે। તો આ દવા છાંટ્યા પછી 12 દિવસ થઈ ગયા જે આજે વિડીયો બનાવવો એનો, બરાબર। 7 થી 8 દિવસની અંદર સંપૂર્ણપણે કડવું કડિયાતું એટલે કે જે કોંગ્રેસ ઘાસ કહેવાય એનો સફાયો થઈ ગયો, સુકાઈ ગયું પૂરેપૂરું। જોઈ શકો આ વિડીયોમાં, આપ જોઈ શકો સંપૂર્ણપણે સુકાઈ ગયું છે કડવું કડિયાતું, જે 12 દિવસ થઈ ગયા। આપણે કામમાં હોય ખેતીવાડીના એટલે વિડીયો બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું, બાકી 7 થી 8 દિવસની અંદર જ આ જે કોંગ્રેસ ઘાસ એટલે કે કડવું કડિયાતું સુકાઈ ગયું હતું સંપૂર્ણપણે। અને માટે દવા છાંટવામાં થોડીક આપણે દવા એકદમ ભીંજાઈ જાય એવી રીતને છાંટવાની, કે આખા ઝાડમાં ભીંજાઈ જવા જોઈએ પૂરેપૂરા, તો 100% રિઝલ્ટ મળે આપણે। એટલે એક જ પંપ આપણે એટલામાં છાંટી દીધો, આજે સેટો છે એટલામાં આપણે બતાવીએ એમાં, અને આપણે બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું છે આ દવાનું, જે આપણે ધાર્યું હતું એ પ્રમાણે રિઝલ્ટ મળ્યું દવાનું। વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, લાઈક કોમેન્ટ કરજો। જય જવાન જય કિસાન।